हाँ 1450 पूरा कर हेड 11 15 તો ખૂબ જ નુકસાન છે, પરંતુ સરકારે જે ટેકાના ભાવ પાડ્યા એ ભાવ પણ અત્યારે હાલ ખેડૂતને મળતા નથી અને ભાવમાં બહુ પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે ખેડૂતને. જે રીતે આવક પણ ઓછી છે અને ભાવના પ્રમાણમાં પણ નુકસાન છે, એટલે ખેડૂતને તો બંને બાજુથી મરે જ છે સાહેબ. કોઈ પણ અત્યારે સરકાર પાસે ખેડૂતની એક જ અપેક્ષા છે કે બસ ભાવ વધારો થાય અને ખેડૂતોને કંઈક એના માલનું પૂરતું આવક મળે. તમે કયા ગામથી આવ્યા? હું માંડલ ગામથી આવેલ છું. તમારે માંડલનો જમીન કેટલી છે અને તમે તુવેરના પાકની ખેતી આ વર્ષે કેટલી કરી છે? મેં તુવેરના પાકની ખેતી કરી હતી, એમાં પહેલા નિષ્ફળ ગયેલો પાક ધોવાણ થઈ ગયેલો અને પાછળથી પાકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ભાવનો પણ એકદમ ઓછો ભાવ મળે છે અત્યારે. જે ખેડૂતને ટેકાના ભાવ પણ મળતા નથી સરકારને. હજી સરકાર ક્યારે તુવેર લેશે એ તો ખેડૂતને ક્યારે લે એ તો કંઈ ખબર જ નથી. હજી પાક નોંધણી ચાલે છે સરકારમાં, પણ ત્યાં સુધી ખેડૂત સંગ્રહ ક્યાંથી? ખેડૂતો પાસે ગોડાઉન નથી, ખેડૂતો પાસે પૈસાનો અભાવ છે. આ બધી પરિસ્થિતિમાં ખેડૂત વેચવા મજબૂર છે. અચ્છા, ગઈ સાલ કાકા તુવેરના પાકોમાં કેવા ભાવ હતા અને આ વર્ષે કેવા? ગઈ વખતે 2000 થી 2100 રૂપિયા ભાવ આવતા હતા અને આટલો ખર્ચ પણ નહોતો, આટલું મોંઘવારી પણ નથી. આ વખતે દવાનો પુષ્કળ ભાવ વધારો અને ખેડૂતને આ વખતે પાકમાં એકદમ ઓછું આવ્યું છે, એટલે પહેલા પાક ધોવાણ થઈ ગયો અને પાછળના પાકમાં ઉતારો આવતો નથી, બેસતો નથી અને વ્યાપક પ્રમાણમાં ખેડૂતને નુકસાન જ છે. બરોબર. અચ્છા, માંડલ એપીએમસીમાં જે તુવેરના પાકોની હરાજી કરવા આવતા ખેડૂતો માટે જે ભોજનની વ્યવસ્થા છે, અહીંનો તમને વ્યવસ્થા કેવી લાગી? અહીં એપીએમસી તરફથી સારામાં સારી ભોજનની સવારની વ્યવસ્થા ચાલે છે અને ખેડૂત મિત્રોને સવારમાં ખાવાનું પણ મળી રહે છે. ના મારો ના લેવો પેલા. હા, નિવૃત્ત પોલીસ છે.